રીંગણના સબ્જીમાં મેં પાણીનું માપ પણ તમને આપ્યું છે, નમકનું માપ પણ આપ્યું છે, ગોળનું માપ, ધાણા જીરું, લાલ મરચું, હળદર અને સાથે સિંગદાણા પાવડર છે, તલનો પાવડર છે, ચવાણુંનો પાવડર છે. આ બધા જ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ આપેલા છે. કેટલું ટામેટું ગયું છે, કેટલો કાંદો ગયો છે અને કેટલા ગ્રામથી આપણે રીંગણ લીધા છે એ પણ એકદમ પરફેક્ટ માપ છે. અને એકદમ પરફેક્ટ માપ પ્રમાણે આ આપણે આખા રીંગણનું સબ્જી બનાવ્યું છે. તો મિત્રો, આ સબ્જીની રેસીપી જો તમને સારી લાગે તો તમારા જેટલા મિત્રો છે, જેટલા રિલેટિવ્સ છે એ બધાને જ આ રેસીપી શેર કરજો. રીંગણનું શાક ટેસ્ટ કરીએ. કેવું લાગ્યું? જોરદાર. રીંગણ આજ સુધીમાં નહોતું ખાધું, આજે પહેલી વખત ટેસ્ટ કર્યું. મજા આવી. તે તો 3 વખત બે વખત. પ્લીઝ પાછળ અવાજ નહીં કરો, અહીંયા રિવ્યુ લઉં. કેવું લાગ્યું બેટા તને? બહુ જ ટેસ્ટી, એટલું જ સારું છે, એકદમ લુશિયસ જેવો ટેસ્ટ છે. બહુ મસ્ત છે. બસ હમણાં બીજું લઈ જવું છે. હજુ બીજી વખત લેવા જાય છે. વેરી ગુડ. ચાલ, ગરમ ગરમ રોટલી થાય છે, લઈએ. અંકિત, કેવું લાગ્યું? જોરદાર ગ્રેવી છે, ઠીક છે. આપણે બનાવ્યું એ પ્રમાણે અમારી રેસીપી આવી ને જોરદાર છે. ઓલ ઓવર જોરદાર અને ટેન્ડર લાગે છે એમ એકદમ juicy. રીંગણ અને બટેકા બંને. ઓકે, ગુડ. મેં પણ પહેલી વખતે ખાધું તો તે વખતે પ્લેટ પણ ખાલી થઈ ગઈ. અરે વાહ, એને પહેલી વખત આખા રીંગણનું શાક ખાધું છે. આજ સુધીમાં ક્યારેય એને રીંગણનું સબ્જી ટેસ્ટ નથી બહુ કર્યું સરસ. અને આખી પ્લેટ ખાલી થઈ ગઈ છે. એટલે તમે લોકો પણ ટ્રાય કરજો અમારી રીતથી આખા રીંગણનું શાક બનાવવાની. ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ આખા રીંગણનું શાક. આખા રીંગણનું શાક જ્યારે પણ બનાવો છો ને માર્કેટમાંથી જ્યારે પણ રીંગણ લાવવાના હોય ત્યારે રીંગણ કેવા લેવાના છે તો કે સેમ સાઇઝના રીંગણ હોવા જોઈએ. જો અહીંયા આપણી પાસે છે રીંગણ, તો બધા સેમ સાઇઝના રીંગણ છે, રાઈટ. અને એની સાથે જો તમને બટાકું એડ કરવું હોય તો બટાકાનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. ઓકે, તો અહીંયા આપણી પાસે રીંગણ છે 250 ગ્રામ અને સાથે મેં 1 નંગ બટાકું લીધું છે. હવે આને કટ કેવી રીતે કરવાનું છે તો કે 4 કટ મારી દેવાના છે આ રીતે અને ચેક કરી લેવાનું છે કે રીંગણ બગડેલું છે કે નહીં. ઓકે, બગડેલું રીંગણ હોય તો કાઢી નાખવાનું. અને જ્યારે પણ માર્કેટમાંથી રીંગણ લઈએ ત્યારે ઉપરથી હોલ ના હોય ને એવા રીંગણ લેવાના. અહીંયા પાંદડાને આ રીતે સાઈડમાંથી સ્કિનને ઊંચી કરીને જોવાનું, કારણ કે ઘણી વખત કેવું હોય છે એના નીચે પણ હોલ હોય છે, બરાબર. તો એકદમ સરસ ફ્રેશ રીંગણ લેવાના છે, કૂણા રીંગણ લેવાના છે. હવે કૂણા છે કે એકદમ હાર્ડ છે કઈ રીતે ખબર પડે તો એ ટચ કરવાથી ખબર પડે, રાઈટ. ટચ કરીને ફીલ કરવું પડે અને ત્યારે તમને ખબર પડે કે એકદમ કૂણા રીંગણ છે. અને આમ પણ નાના રીંગણ હોય ને એ કૂણા જ હોય છે, બરાબર. હવે તમારી રેસીપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા છે એ જોતું જવાનું છે ને. હું જેવી રીતે અહીંયા 1 by 1 એડ કરું છું એ પણ તમારે જોવાનું છે. રીંગણનું સબ્જી 2 રીતે બને છે. એક તો મસાલો મસ્ત બનાવી નાખીએ અને રીંગણની અંદર ભરી દઈએ. જે 4 કાપા પાડેલા છે એની અંદર એકદમ સરસ દબાવીને ભરી દેવાનું. પછી કુકરની અંદર તેલ નાખવાનું છે અને આ ભરેલા રીંગણ ખાલી નાખવાના છે. એને સ્લો ફ્લેમ પર, હાઈ ફ્લેમ રાખવાની નથી, સ્લો ફ્લેમ પર એ રીંગણને આપણે સાતળવાના છે. 1-2 મિનિટ સાતળીએ, લીડ ઢાંકીએ, સાતળીએ 1-2 મિનિટ માટે લીડ ઢાંકવાનું છે. ફરીથી પાછું એના ઉપર નીચે કરવાનું, ફરીથી 1-2 મિનિટ માટે લીડ ઢાંકી દેવાનું. આ રીતે રીંગણ 30-40% જેટલા કૂક થાય એટલા આપણે એને સાતળવાના છે. એના પછી જે ભરેલો બાકી બચેલો મસાલો છે એની અંદર જે ભરેલો મસાલો હોય ને વધારે બનાવવો પડે એ મસાલો ફરીથી આની અંદર એડ કરી દેવાનો અને જરૂર પ્રમાણે ગરમ પાણી એડ કરવાનું અને ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ કરવાની છે. અને પછી જ્યારે એની વરાળ નીકળે ત્યારે જ લીડ ઓપન કરવાનું છે. એના પહેલાં વરાળ કાઢીને લીડ ઓપન કરવાનું નથી, સીટી ઊંચી કરીને લીડ ઓપન કરવાનું નથી. આ થઈ ગઈ પહેલી રીત. હવે બીજી રીત છે જે આપણે અત્યારે કરીએ છીએ. ઓકે, તો એના માટે સૌથી પહેલાં શું કરવાનું છે કે પાણીમાં આ રીતે રીંગણ બટાકા એડ કરી દેવાના છે અને એના પછી થોડું તેલ અહીંયા એડ કરવાનું છે. તો મતલબ અહીંયા 1-2 ચમચી જેટલું તેલ હું એડ કરું છું. ઓકે, 2 ટેબલસ્પૂન જેટલું હું તેલ એડ કરું છું. ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, હવે આ જે રીત છે એ કેવી છે, પહેલાં તો આપણે રીંગણ અને બટાકાને 1 વિસલ કરી અને બાફી લઈશું, બરાબર. અને પછી આપણે એક મસ્ત ગ્રેવી રેડી કરીશું અને આ ગ્રેવીની અંદર આપણે બાફેલા રીંગણ બટાકાને એડ કરી દઈશું. આ પ્રોસેસ જો તમારે કરવી હોય ને તો મોટા રીંગણ લેવાના નથી, કમ્પલસરી આ રીતના નાના રીંગણ જ લેવાના છે. ઓકે, તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે એને અંદર એડ કરવાના છે રીંગણ અને બટાકા. આ રીતે ધીરે લઈને એડ કરી દેવાના, બરાબર. સાથે નોર્મલ થોડું પાણી જાય તો પણ ચાલે.
જો પાણી વગર આપણે રીંગણ અને બટાકાને બાફીએ ને તો રીંગણ ચોંટી જાય, દાજી જાય, બટાકું પણ ચોંટી જાય અને એને જરૂરી મોઇશ્ચર ના મળે એટલે શું થાય, એ હાર્ડ થઈ જાય, બળી જાય. ઓકે, એટલે નોર્મલ થોડું પાણી સાથે જવા દેવું પડે. હાથ ક્લીન કરીને. ઓકે, તો અહીંયા આપણે નોર્મલ 1 ચમચી જેટલું હું પાણી સાથે એડ કરું છું. તો આને મોઇશ્ચર મળે એના માટે. અને સાથે હું 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરું છું. કેટલું? 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરું છું. આ જ્યારે પ્રોસેસ કરો છો ને ત્યારે ગેસની ફ્લેમ કેવી રાખવાની છે? સ્લો. ઓકે, સ્લો ફ્લેમ પર કૂક કરવાનું છે. નોર્મલ બટાકા અને રીંગણ સતળાય એના પછી આપણે લીડ બંધ કરી અને એક વિસલ કરી નાખવાની છે. એક જ વિસલમાં સરસ રીતે બફાઈ જશે, પણ પછી એ સીટી ઊંચી કરી અને વરાળ કાઢવાની નથી. બરાબર? તો એ જ્યાં સુધીમાં વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવાનું કામ શરૂ કરીએ. ચલો, હવે તમારી રેસીપીમાં લખ્યું છે કે 1/4 કપ તેલ. બરાબર? તો અહીંયા આપણે એડ કરીશું 1/4 કપ તેલ. તેલ તમને જો બહુ ઓઇલી ના ગમતું હોય તો તમારે તમારી ચોઈસ પ્રમાણે થોડું ઓછું પણ કરી શકો. બટ અહીંયા જે આ ટાઈપના જે સબ્જી હોય ને, ભરેલા સબ્જી છે, એમાં તેલ થોડું ચડિયાતું જ એડ કરવું પડે. 1 2 3 4 આ થઈ ગયું આપણું એપ્રોક્સ 1/4 કપ જેટલું તેલ. ઓકે, નેક્સ્ટ એના પછી શું લખ્યું છે તમારી રેસીપીમાં જુઓ. તેલ પછી આપણે શું એડ કરવાનું છે? તમાલપત્ર અને હિંગ છે. ઓકે, તો અહીંયા આપણે નાનું એક તમાલપત્ર એડ કરવાનું છે. તમાલપત્ર જો બહુ મોટું પાન હોય ને તો અડધું કરીને નાખવાનું. મતલબ એક જ એડ કરવું એવું નથી, કારણ કે આની બહુ સ્ટ્રોંગ સ્મેલ બેસી જાય તો ઓરિજિનલ જો સબ્જીનો ટેસ્ટ આપણને ગમતો હોય એ ડાઉન થઈ જાય. બરાબર? એટલે એકદમ નાનું તમાલપત્ર એડ કરવાનું છે. એના પછી આપણે શું એડ કરવાનું છે? હિંગ. બરાબર? તમારી રેસીપીમાં લખ્યું છે હિંગ. તો કેટલી હિંગ એડ કરવાની છે એ ઉપર લખ્યું છે. કેટલું છે હિંગ? ઓકે, 1/4 ટીસ્પૂન છે. તો અહીંયા આપણે 250 ગ્રામ રીંગણ અને 1 બટાકાની સાથે આપણે લઈશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. હિંગ ક્યારે બહુ વધારે પડતું તેલ ગરમ થઈ ગયું હોય ને એ ફ્લેમ પર ક્યારેય હિંગ એડ નહીં કરવાની, તો શું થાય, હિંગની સ્મેલ બળી જાય. ઓકે, આ રીતે નોર્મલ ગરમ થયું હોય ત્યારે જ આપણે એડ કરવાનું છે. એના પછી શું એડ કરવાનું છે? બારીક કટ કરેલો કાંદો. ઓકે, તો 1 નંગ બારીક કટ કરેલો કાંદો. તો અહીંયા એપ્રોક્સ હું એડ કરું છું 1 મીડિયમ સાઇઝનો કાંદો બારીક કટ કરેલો. ચાલ બેટા, સ્પેચ્યુલા લઈ લેજે. ઓકે, અહીંયા મેં 1 નંગ જેટલો કાંદો એડ કર્યો છે. મિક્સ કરો. યસ. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ. અહીંયા જે કાંદો લીધો છે તમે ચીલી કટરમાં કાઢીને પણ લઈ શકો. ઓકે, રેસીપીમાં જુઓ. એના પછી શું લખ્યું છે? 3G પેસ્ટ. કાંદા પછી આપણે એડ કરવાની છે 3G પેસ્ટ. 3G પેસ્ટ મતલબ લસણ, ગાર્લિક, જિંજર એન્ડ ગ્રીન ચીલી. રાઈટ? તો અહીંયા આપણે એડ કરવાનું છે ગાર્લિક. કેટલું છે? 2 ટેબલ સ્પૂન. રાઈટ? તો 1 ટેબલ સ્પૂન એન્ડ 2 ટેબલ સ્પૂન. ઓકે, 2 ટેબલ સ્પૂન. નેક્સ્ટ એના પછી જિંજર કેટલું છે? 1 ટીસ્પૂન. રાઈટ? તો અહીંયા હવે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને તમે ખાંડીને પણ નાખી શકો. ઓકે, જો તમે રીંગણની અંદર ભરીને મસાલો કરવો હોય ને તો આ બધી જ વસ્તુને એકદમ સરસ ખાંડી લેવાનું ને પછી ભરવાનું. ઓકે, તો એકદમ સરસ ટેસ્ટ એકદમ મસ્ત મિક્સ થઈ જશે. અને જો ગ્રેવી કરીને કરવું હોય તો તમે આ રીતે નાખી શકો. એના પછી છે ગ્રીન ચીલી પેસ્ટ. હવે અહીંયા છે ને અલગથી લાલ મરચું પાવડર પણ એડ કરવાનો હોય. બરાબર? પણ લીલા મરચાંથી ગુજરાતી સબ્જીના બધા સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો અહીંયા જે લીલી મરચી એડ કરીએ છીએ ઓછી નાખવાની છે. જો તમે પોપટી મરચું નાખતા હોય એ બારીક ટુકડા કરીને તો એ તમે વધારે નાખી શકો. મરચી હોય તો થોડી ઓછી રાખવાની. ઓકે, ચલો. અને સીટી થાય એટલે આપણે ગેસ એક બંધ કરવાનો છે, એ પણ યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા આપણે 3G પેસ્ટ એડ કરી દીધી છે. 3G પેસ્ટ પણ નોર્મલ સતળાય એના પછી આપણે એડ કરવાનું છે. તમારી રેસીપીમાં શું લખ્યું છે? પાવડર મસાલા લખ્યું છે. યસ. તો
3G પેસ્ટ નાખવો અને ત્યારબાદ બધા જ પાવડર મસાલા નાખવા. હંમેશા કોઈ પણ સબ્જી બનાવતા હોય ને તો આ એના સ્ટેપ છે. કાં તો તમે આદુ લસણ મરચી પહેલા નાખો અને પછી કાંદા નાખો, અહીંયા તમે કાંદા પહેલા નાખો એના પછી આદુ લસણ મરચી નાખો. એનાથી શું થશે, તમારું આદુ લસણ મરચી છે એ બળે નહીં અને નીચે ચોંટે નહીં જો કાંદા પહેલા નાખો ને તો. બરાબર. અને પ્રોપર વેથી પ્રોપર રીતે કાંદા આદુ લસણ મરચાં બધું સરસ સતળાઈ જશે. એના પછીનું જે સ્ટેપ છે ને પાવડર મસાલાનું છે ઓલવેઝ, અને એના પછીનું ટામેટાવાળું સ્ટેપ. ઓકે. એના પછી જે ગ્રેવી પાવડર મસાલા જે જતા હોય ને એ પછી જાય. જો ગ્રેવીવાળા મસાલા પહેલાં નાખી દો તો મસાલા સતળાવવાનું કામ બંધ થઈ જાય. એટલે હંમેશા આ જ સ્ટેપ યાદ રાખવાનું છે. કાંદા, એના પછી આદુ લસણ મરચી, એના પછી પાવડર મસાલા, એના પછી ટામેટા, એના પછી ગ્રેવી માટેના જે મસાલા હોય એ. મતલબ અહીંયા ગ્રેવી માટેનું કામ કોણ કરે છે તો કે સિંગદાણાનો પાવડર છે, ચવાણું પાવડર છે, ગાંઠિયાનો પાવડર, આ ગ્રેવીનું કામ કરે. અને એના પછી પાણી જાય. ઓકે. તો પાવડર મસાલામાં કયા કયા પાવડર મસાલા છે જુઓ તમારી રેસીપીમાં, તો કે લાલ મરચું પાવડર મસાલામાં કહેવાય, ધાણા જીરું પાવડર મસાલા કહેવાય, હલ્દી પાવડર પાવડર મસાલા કહેવાય. બરાબર. તો લાલ મરચું કેટલું છે તમારી રેસીપીમાં? 1 ટેબલ સ્પૂન છે. યસ. તો અહીંયા 1 ટેબલ સ્પૂન આપણે એડ કરીએ છીએ કશ્મીરી લાલ મરચું પાવડર છે, કારણ કે મેં અહીંયા ગ્રીન ચીલી પેસ્ટ એડ કરી છે. બરાબર. તો બંને વસ્તુ જો સ્પાઇસી એડ કરીએ તો શું થાય, સબ્જી વધારે પડતું સ્પાઇસી થઈ જાય. ઓકે. એના પછી આપણે એડ કરવાનું છે 1/8 ટીસ્પૂન હલ્દી પાવડર. હવે અહીંયા મેં હલ્દી પાવડર ઓછો લીધો છે. શું કામ? કારણ કે જે મેં ચવાણું પાવડર પણ એડ કરીશ ને એની અંદર પણ હલ્દી પાવડર એડ હોય છે. બરાબર. તો અહીંયા હું 1/8 ટીસ્પૂન એડ કરું છું હલ્દી પાવડર. ઓકે. એના પછી ધાણા જીરું પાવડર કેટલું છે તમારી રેસીપીમાં? 1 ટેબલ સ્પૂન. રાઈટ. તો અહીંયા આપણે એડ કરીએ 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. ઓકે. હવે અહીંયા જ્યારે પાવડર મસાલા એડ કરીએ ને ત્યારે એની સાથે આપણે એક લીલું લસણ પણ એડ કરી દેવાનું. ઘણા બધા લોકો લીલું લસણ ઉપરથી એડ કરે છે, પણ લીલું લસણ પણ જો પહેલેથી એની સાથે મસાલા સાથે ફ્રાય કરી નાખો ને તો આ ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. બરાબર. તો અહીંયા મસાલા સતળાય છે ત્યારે જ આપણે એડ કરી દઈએ. चलो यहाँ पे 1 मिनट हो गई है और इसको हम ऊपर नीचे कर लेते हैं. 1 મિનિટ થઈ ગઈ છે અને આપણે એને થોડું ઉપર નીચે કરી લેવાનું છે. અહીંયા ભાઈ 1-2 સ્ટુડન્ટ એવા છે કે જેને હિન્દીમાં જ સમજ પડે છે ને, મારે થોડું હિન્દી ને ગુજરાતી મિક્સ કરીને ચલાવવું પડે છે. ચાલ બેટા અહીંયા ચેક કરી લેવાનું ટામેટું એકદમ સરસ કૂક થયું છે કે નહીં. ઓકે. ચલો નેક્સ્ટ આપણે એક પાણી ગરમ કરવા માટે મૂકી દેજો. ઓકે. ચલો અહીંયા એક આપણું બાકી છે કસૂરી મેથી. કોઈ પણ ગુજરાતી ગ્રેવીવાળા સબ્જી બનાવતા હોય ને ત્યાં કસૂરી મેથી નાખવાની, એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો અહીંયા આપણે એડ કરવાનું છે કસૂરી મેથી. જ્યારે પણ નાખીએ છીએ થોડું એને શેકી લેવાનું માઇક્રોવેવમાં અથવા તો પેનમાં, અને શેકી અને એક સરસ મજાનો જે પાવડર થાય ને એ પાવડર અહીંયા આપણે એડ કરવાનો છે. તો એપ્રોક્સ મેં 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે અહીંયા પાવડર. ચલો અહીંયા આ સ્ટેપ જે છે એકદમ સરસ અહીંયા કૂક થવું જોઈએ. ટામેટું જે છે એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ. એના પછીનું સ્ટેપ છે તમારી રેસીપીમાં જુઓ. યસ, મેં 1 ટેબલ સ્પૂન એડ કર્યું છે, પણ મને વધારે હજુ અડધું ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવું છે. મારું કશ્મીરી લાલ મરચું પાવડર છે અને મને થોડો કલર વધારે લાલ કરવો છે એના માટે, એટલે મેં ટોટલ એડ કર્યું 1/2 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/8 ટીસ્પૂન હલ્દી પાવડર. બોલો બીજો કોઈ પાવડર મસાલો નથી બાકી. ઓકે. અને લીલું લસણ આપણે એડ કર્યું છે 1/4 કપ જેટલું. આટલું થઈ ગયું. હવે એના પછી આપણે એડ કરવાના છે ગ્રેવી માટેના મસાલા. તો ગ્રેવી માટેના મસાલા કયા કયા છે તમારી રેસીપીમાં જુઓ. સિંગદાણા અને તલનો પાવડર છે, પછી એક ચવાણું પાવડર છે અને એક ગાંઠિયાનો પાવડર છે. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન સિંગ અને 1 ટેબલ સ્પૂન તલનો પાવડર મિક્સ કરીને આ રીતે એને પીસી લીધો છે. સૌથી પહેલાં આપણે એ એડ કરીશું. એના પછી આ છે ચવાણું પાવડર, જે બાલાજીનું ખટ્ટા મીઠા મિક્સ આવે છે ને એ મેં લીધું છે. તમે કોઈ પણ લઈ શકો છો. મેથી, અને અહીંયા મેં લીધું છે ગાંઠિયાનો પાવડર. તો ગાંઠિયામાં જે મેથી ગાંઠિયા આવે ને એ પણ લઈ શકો, કારણ કે એની અંદર જે મેથીની સ્મેલ હોય છે તો એના લીધે સબ્જીનો ટેસ્ટ સારો આવે છે. જો મેથી ગાંઠિયા લીધા હોય તો તમે અલગથી કસૂરી મેથી એડ ના કરો તો પણ ચાલે. તો અહીંયા મેં આ 1 ટેબલ સ્પૂન લીધો છે, ચવાણુંનો પાવડર 1 ટેબલ સ્પૂન, 1 ટેબલ સ્પૂન તલ અને 1 ટેબલ સ્પૂન સિંગદાણા પાવડર લીધું છે. ચાલ બેટા કરો મિક્સ. આને ના, બંને નાખવાનું છે, ઓપ્શનલ નથી. એમાં બંને જ નાખવું પડશે ગ્રેવી કરવા માટે. ઓકે. ચાલો આને કરી લઈએ મિક્સ. અને એના પછી આપણે એડ કરવાનું છે
બધા ડ્રાય મસાલા નાખી, ટામેટો પ્યુરી નાખી અને ત્યારબાદ આપણે એડ કરવાનું છે 2 કપ જેટલું પાણી. ઓકે, ગેસની ફ્લેમ સ્લો છે એટલે સીટી નથી થતી એવું છે. ચલો નેક્સ્ટ આપણે એના પછી એડ કરીશું અહીંયા 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. કપ આપી દેજો દીકરો. બ્લેક વાળો કપ કીધો તું, બ્લેક વાળો એટલે અહીંયા બધા જ મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને હવે એના અંદર આપણે એડ કરવાનું છે 2 કપ પાણી. તો મારી પાસે જે કપ છે ને 240 ml નો કપ છે, બરાબર. તો અહીંયા હું એડ કરું છું 2 કપ જેટલું પાણી. અને પાણી એડ કર્યા પછી ઓલવેઝ મીઠું અને ગોળ એડ કરવાનું છે, બરાબર. તો અહીંયા હું એડ કરું છું 1 ટીસ્પૂન નમક. નમક હવે સ્વાદ પ્રમાણે નાખવાનું છે, નમકનું કોઈ મેઝરમેન્ટ હોતું નથી કારણ કે બધાના ઘરમાં અલગ અલગ નમક જોતું હોય, બરાબર. તો અહીંયા મેં એડ કર્યું છે 1 ટીસ્પૂન નમક. અને સાથે આ સબ્જી છે ને થોડું સ્વીટ હોય છે, ગુજરાતી સબ્જી છે અને આ સબ્જી સ્વીટ હોય છે, પણ તમને લોકોને સ્વીટ સબ્જી ના પસંદ હોય તો અહીંયા તમે ગોળને સ્કીપ કરી શકો છો, બરાબર. તો અહીંયા આપણે એડ કરીએ છીએ ગોળ, આટલો ગોળ. ઓકે, એપ્રોક્સ 10 ગ્રામ જેટલો હશે અને મિક્સ કરી દો. 1 ટેબલ સ્પૂન જેટલો જેગરી પાવડર જો તમારી પાસે હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો મિક્સ કરવાનો છે. ધીરે ધીરે બેટા, ધીરે ધીરે. હા, આ રીતે પરફેક્ટ. હવે આ ગ્રેવીને લીડ ઢાંકી અને 1 મિનિટ માટે એને ગરમ થવા દેવાની છે. એના પછી આપણે જે અહીંયા બફાયેલા રીંગણ અને બટાકા રેડી છે એ આની અંદર એડ કરવાના છે. ચાલો મિત્રો, 1 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ. ગ્રેવી પણ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. હવે આની અંદર એડ કરી દેવાના છે આપણા રીંગણ અને બટાકું. તો અહીંયા હું તમને ચેક કરીને બતાવું છું. વરાળ નીકળી ગઈ છે. ઓકે, અને આપણું રીંગણ પણ સરસ બફાઈ ગયું છે. રેડી? યસ. ઓકે, ચાલો આપણે જો નીચે બળ્યું નથી, બરાબર. થોડું પાણી નાખ્યું હતું ને એટલે. હવે અહીંયા આપણે એડ કરી દેવાનું છે ગ્રેવીમાં. હવે જો નોર્મલ પણ રીંગણ કાચું હશે ને તો આને લીડ ઢાંકીને આપણે કૂક થવા દઈએ ને એ ટાઈમ પર એ એકદમ સરસ રીતે બફાઈ જશે. હવે શું કરવાનું છે, ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર લીડ ઢાંકી અને એને આપણે ચડવા દેવાનું જ્યાં સુધી આપણી ગ્રેવી એકદમ મસ્ત થીક ના થાય. ઉપરથી ઓઇલ થોડું સેપરેટ થઈ જશે અને ગ્રેવી થીક થઈ જશે. હવે થીક ગ્રેવી તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો. કોઈને રોટલા સાથે ચોળીને ખાવું હોય તો તમે થોડી પતલી ગ્રેવી પણ રાખી શકો, પણ મોટાભાગે આ શાક જે છે ને એ બધા આપણા ગુજરાતીઓ રોટલા સાથે ચોળીને ખાતા હોય છે, એટલે થોડું ગ્રેવીવાળું વધારે રાખતા હોય છે, બરાબર. તો આને ઢાંકી અને આપણે થોડી વાર માટે એને કૂક થવા દેવાનું છે ને ગેસની ફ્લેમને મીડિયમ રાખો. તો ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ શાક. 10 મિનિટ થઈ ગઈ છે અને 10 મિનિટ પછી આપણી ગ્રેવી પણ એકદમ સરસ થીક થઈ ગઈ છે, એ જોઈ લો. તો અહીંયા ઉપરથી તમારે ઉપરથી પણ લીલું લસણ થોડું એડ કરવું હોય તો તમે કરી શકો. અને બીજું કે અહીંયા અડધા લીંબુનો રસ પણ તમે ઉપરથી એડ કરી શકો જો તમને થોડો ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો લીંબુનો રસ જ્યારે પણ એડ કરો છો હંમેશા ઉપરથી જ એડ કરવાનું છે. અને અહીંયા આ સબ્જી બનીને રેડી છે. બહુ વધારે તેલ પણ છે નહીં કે જેથી કરીને તમને એવું થાય કે આટલું બધું તેલ કેવી રીતે ખાવું. અને એકદમ સરસ મજાનું ટેસ્ટી રીંગણનું સબ્જી બનીને રેડી છે.